નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય છે, કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે. એ વાતની પ્રતીતિ કરાવતું આ કાવ્ય કે જેનું નામ છે રસ્તો કરી જવાના. હવે આપણે ખુમારીથી કેમ જીવી શકીએ છીએ તે આપણને આ કાવ્ય શીખવે છે. તો ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય નંબર 13 રસ્તો કરી જવાના આ કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું. કવિ અમૃત ઘાયલ, સાહિત્ય પ્રકાર ગઝલ. તો સૌપ્રથમ આપણે સાહિત્ય પ્રકાર ગઝલ વિશે માહિતી મેળવીશું. ગઝલ પ્રેમિકા સાથે વાર્તાલાપ ઉર્દુ ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર જેમાં સામાન્ય રીતે 5 થી 11 શેર હોય છે. તમામ શેર એક જ રદીફ કાફિયામાં હોય છે. દરેક શેરોમાં વિષય અલગ અલગ હોય છે. પહેલા શેરને મતલા કહે છે, છેલ્લા શેરને મતકા કહે છે, જેમાં શાયર પોતાનું ઉપનામ વણી લે છે. આ વર્ણનાત્મક વ્યાખ્યા એકંદરે સ્વીકાર્ય લાગે છે. પ્રિયતમાની સાથેની ગોષ્ઠી અને રૂપના વખાણ જેવા સીમિત વિષયોમાંથી શરૂ થયેલો કસીદાનો આ પેટા પ્રકાર આજે જ્યારે એના શાબ્દિક અર્થની સીમાઓને પાર કરી ચૂક્યો છે ત્યારે ગઝલને ખાસ છંદોમાં લખાતું વિશિષ્ટ સ્વરૂપ અને સ્વભાવ ધરાવતું ઉર્મી કાવ્ય ગણી શકાય છે. હવે આપણે શેર વિશે માહિતી મેળવીશું. તો શેર શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શ-ઉ-ર શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે જાણવું. શેરનો ઉચ્ચાર શે-અ-ર જેવો કરવામાં આવે છે. શેરનો સામાન્ય અર્થ જાણવા જેવી વાતો એવું કરી શકાય છે. શેર ગઝલનો મૂળભૂત એકમ છે. ગઝલમાં દરેક શેર પોતે અર્થની દ્રષ્ટિએ સ્વતંત્ર હોય છે. અર્થાત કોઈ એક ગઝલનો ત્રીજો શેર સમજવા માટે બીજો કે ચોથો શેર વાંચવાની જરૂર ન પડવી જોઈએ. એક શેરમાં છેડેલી વાત એ જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. એ રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતાનો એકમ છે. હવે જે આપણને ગઝલ આપેલી છે રસ્તો કરી જવાના. હવે મિત્રો ખાસ યાદ રાખજો, રસ્તો કરી જવાનો એનો અર્થ શું થાય છે? તો ઉપાય કરો. હવે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે જાતે એ રસ્તો બનાવીએ છીએ, ઉપાય મેળવી શકીએ છીએ કે ભાઈ હવે આપણે શું કરવું. કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ મુસીબત હોય તો એ મુશ્કેલી સામે આપણે કેમ લડવું, તો એનો આપણે રસ્તો કરતા હોઈએ છીએ, એટલે કે ઉપાય કંઈક મેળવતા હોઈએ છીએ અને ઉપાયના આધારે જે આવેલી મુશ્કેલી છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો એના કવિ અમૃત ઘાયલ, જન્મ 19/8/1916, અવસાન 25/12/2002. તો હવે આપણે કવિ વિશે પરિચય મેળવીશું. પૂરું નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, ઉપનામ ઘાયલ. ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. શૂળ અને શમણા, રંગ, રૂપ, ઝાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તો હવે આપણે કાવ્ય વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આ કાવ્ય શું કહેવા માગે છે તેની આપણે ટૂંકમાં પ્રસ્તાવના જોઈએ. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. સાહિત્ય પ્રકાર શું છે? તો ગઝલ. તો આ કાવ્યમાં શું જોવા મળે છે? તો મનુષ્યની અડગ ખુમારી, મનુષ્ય ધારે તે કરી શકે છે તેની ખુમારી અહીં વ્યક્ત કરવામાં આવી છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એટલે કે ઉપાય મેળવવાનો એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ઘાયલ
જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. તો હવે આપણે કાવ્યનું પઠન કરીશું. હવે કાવ્યનો રાગ કેવો હોય હું તમને અહીં સંભળાવું છું, એટલે કે હું ગાઉં છું, તમારે ધ્યાનથી એ સાંભળવાનું છે. તો આપણે પઠન શરૂઆત કરીએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. નિજ મસ્તય જીવન આ પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના. દુનિયાથી દિલના ચારે છેડા પરી જવાના. મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે. પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અયકાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે, અયકાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો આ રીતે આપણે કાવ્ય ગાઈ શકીએ છીએ. હવે હું તમને કાવ્યની સમજૂતી આપું છું, ધ્યાનથી સાંભળો. તો પ્રથમ શેર છે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. રસ્તો કરી જવો એટલે શું? તો ઉપાય મેળવવો. આપણે અગાઉ વાત કરી ગયા કે કોઈ પણ મુશ્કેલી આપણી સામે આવે તો હવે એ મુશ્કેલીને દૂર કરવી હોય તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? તો રસ્તો મેળવવો પડશે, એટલે કે એનો ઉપાય છે એ વિચાર કરવો પડશે કે હવે આ મુશ્કેલી આવી છે અથવા આવનારી મુશ્કેલી છે તો એનો સામનો આપણે કઈ રીતે કરી શકીશું. તો આપણી પાસે ઉપાય તો હોવો જોઈએ. હવે કોઈ પણ જગ્યા ઉપર હોઈએ તો સ્વાભાવિક છે મુશ્કેલી તો આવવાની છે, તો એનો સામનો આપણે કઈ રીતે કરવો તો એ પહેલાં આપણે વિચારવું જોઈએ. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અમુક વખતે ઘટના બનતી હોય કે ઘણી બધી મુશ્કેલી સામે આવી ગઈ હોય છે, એક સાથે ઘણી બધી મુશ્કેલીઓ છે
એ ભેગી થઈ ગઈ હોય છે. તો હવે આપણે એમાં શું કરવું? તો કવિ શું કહે છે કે આપણે એમાં મરી જવાનું નથી. ઘણી બધી મુશ્કેલી આવી ગઈ હોય તો દરેક મુશ્કેલી છે એનો જો આપણે ઉપાય કરવામાં આવે તો એ બધું દૂર થઈ જાય છે. એટલે કોઈ પણ મુશ્કેલી હોય છે, હવે એ મુશ્કેલી છે એ ટકવાની નથી, કેમ કે થોડાક અંશ સુધી છે એ મુશ્કેલી રહેવાની હોય છે. તો હવે એનો કોઈ ઉપાય આપણે કરીએ, કેમ કે આપણે મૂંઝાવાની જરૂર નથી. એનો આપણે ઉપાય કરીએ તો એ મુશ્કેલી છે, મુસીબત છે કે કોઈ પણ એવો સમય છે તો એ આપોઆપ દૂર થઈ જવાનું છે. બીજો શેર જે છે આપણે જોઈએ, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. ભગવાને આપણને સરસ જીવન આપેલું છે. એવું કહેવાય છે કે 84 લાખ અવતાર છે, એમાંનો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર છે. તો આપણે સારા કાર્યો કર્યા હશે કે આ જન્મે આપણને મનુષ્ય બનાવ્યા છે. તો હવે આપણે જે જીવન આપેલું છે એ કેવી રીતે જીવવાનું છે? તો મસ્ત આનંદથી એ આપણે જીવન પૂરું કરવાનું છે. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. હવે આપણે જોઈએ કે સિંધુ એટલે દરિયો, એટલે આવનારી મુશ્કેલી, કેમ કે જીવનની અંદર છે એ મુશ્કેલી તો આવવાની છે. તો મુશ્કેલીનો સામનો કરીને આ જીવન આપણે પૂરું કરવાનું છે, કેમ કે મુશ્કેલીનું બીજું નામ શું છે? તો જીવન છે. તો જીવનની અંદર ડગલે ને પગલે ઘણી બધી મુશ્કેલી છે એ આવવાની છે. આપણે એનો સામનો કરવાનો છે અને આપણે આપણું જીવન છે એ મસ્ત રીતે જીવવાનું છે. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કેમ કે આપણી પાસે ઘણી બધી શક્તિ હોય છે. આપણા હાથ છે આમ જોવા જઈએ તો ખાલી છે, બરાબર, પણ આપણા હાથ ખાલી નથી. આપણે ધારે તે એ કરી શકીએ છીએ, કેમ કે આપણા બાવડામાં છે એ જોર છે, તાકાત છે, શક્તિ છે. આપણે ધારી તે કરી શકીએ છીએ. દુનિયાને પણ આપણે બદલી શકીએ છીએ. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. કીધું ને કવિએ કે આપણે ધારે તે કરી શકીએ છીએ. દુનિયાના ચાર છેડા આપણે ભેગા કરી શકીએ છીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આકાશ સુધી આપણે પહોંચી શકતા નથી, પણ વ્યક્તિ ધારે તો આકાશ સુધી પણ પહોંચી શકે છે. ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે કે કોઈ અપંગ વ્યક્તિ હોય, અંધ વ્યક્તિ હોય, તો એના જીવનની અંદર એ ધારે એ કરી શકે છે. ભલે ભગવાને છે કોઈ પણ અંગ એ છીનવી લીધું હોય, પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે, કેમ કે એની પાસે ઘણી બધી શક્તિ જોવા મળે છે. એ દુનિયાના ચાર છેડા પણ ભેગા કરી શકે છે. મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે. હવે કવિ છે અહીં સરસમાનું ઉદાહરણ આપે છે. એક દીપકનું ઉદાહરણ આપે છે કે દીપક જે છે એ શું કરે છે? તો પોતાની જાતને સળગાવે છે અને બીજાને પ્રકાશ આપે છે. તો એ જ પ્રમાણે આપણે પણ શું કરવાનું છે? તો આપણી જાતને પણ સળગાવવાની છે અને બીજાના જીવનમાં છે એ રોશની પ્રગટાવવાની છે. એટલે દીપક જેવું કાર્ય આપણે કરવાનું છે. જે આવનારી મુશ્કેલી છે એનો આપણે સામનો કરવાનો છે. આપણું જીવન પણ સારું બનાવવાનું છે અને બીજાનું જીવન પણ આપણે સારું બનાવવાનું છે. કેમ કે ઘણા બધા આપણા મનમાં એ વિચારો તો હશે. એ વિચારોને લઈને આપણે આપણું જીવન એ જીવવાનું છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. કેમ કે જ્યાં અંધકાર છે ત્યાં આપણે પ્રકાશ પાથરવાનો છે. આપણું જીવન જે છે અંધકારમય હોય તો આપણા જીવનની અંદર છે એક દીપક જેવું કાર્ય આપણે કરવાનું છે કે જે આંધીઓ, જે મુશ્કેલીઓ આવે છે એની સામે પણ આપણે લડી શકીએ. આપણી તાકાત, આપણામાં ઘણી બધી તાકાત હોય છે કે આવનારી મુશ્કેલી છે, આવનારી આંધીઓ છે, તોફાન છે, એની સામે આપણે લડી શકીએ છીએ. કેમ કે આપણે કેવા છીએ? તો દીપક જેવા છીએ. આગળનો શેર છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. ધારો કે આપણને તાવ આવ્યો હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, તો ડૉક્ટર આપણને શું આપે છે? તો દવા આપે છે. હવે એ દવા આપણે ખાઈએ છીએ તો જે તાવ આપણને આવેલો હોય છે એ ધીમે ધીમે મટી જાય છે. એમ આપણામાં પણ શું છે? આત્મબળ છે. તો આપણે આત્મબળના આધારે ધારે તે કરી શકીએ છીએ. કેમ કે આપણામાં બળ છે, વિશ્વાસ છે. આત્મબળ એટલે કે વિશ્વાસ. પણ આપણે કોઈ પણ કાર્ય હાથમાં લઈએ એ આપણે પૂરું કરી શકીએ છીએ, એનો આપણે વિશ્વાસ છે. એ તો આત્મબળ જે છે એક દુઃખ માત્રની દવા છે.
હવે આપણા જીવનમાં છે દુઃખ આવ્યું હોય તો આપણે રોદણા રોવાના નથી. હવે શું કરવાનું છે? એ દુઃખનો સામનો કરવાનો છે. કેમ કે આત્મબળ જે છે એવી એક દવા છે કે એ દુઃખને પણ મટાડી શકે છે, એટલે દુઃખને પણ દૂર કરી શકે છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. કેમ કે કોઈ પણ ઘાવ એ આપણા શરીરમાં હોય તો આપણે દવા લગાડીએ તો એ ઘાવ છે એ રૂજાઈ જાય છે. એમ આપણા જીવનમાં પણ છે એ અમુક ઘાવ, અમુક જખમ હોય છે, તો એને રૂઝાવવા માટે શું કરવું જોઈએ? તો કે આત્મબળ નામની દવા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આપણામાં શક્તિ છે, ઘણી બધી શક્તિ છે. તો એ જે જખમ છે, જે ઘાવ છે, જે દુઃખ છે, જે પીડા છે, તો એને દૂર કરવા માટે આપણે આ પ્રકારનો પ્રયોગ કરીએ તો જે કાંઈ દુઃખ છે એને આપણે સહેલાઈથી મટાડી શકીએ છીએ. પછીનો શેર છે, સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ. જો સરસ મજાની કવિએ વાત કરી છે કે તમે શું સમજો છો? અમે ધારી તે કરી શકીએ છીએ. કેમ કે અમે સ્વયં પ્રકાશ છીએ, પણ અમે જેવા તેવા નથી, અમે માય કાંગલા નથી, અમે સ્વયં પ્રકાશ છીએ. તમે શું અમને ધારો છો? અમે ધારી તે કરી શકીએ છીએ, અમે દુનિયાને પણ બદલી શકીએ છીએ. કેમ કે અમારે હાથમાં બધું છે. ઘણા બધા ઉદાહરણ પણ આપણે સામે લઈ શકીએ છીએ. કેમ કે એક નાનો વ્યક્તિ હોય તો એ ધારે તે કરી શકે છે અને મોટો માણસ છે બની શકે છે. આપણે વાત કરીએ આપણા વડાપ્રધાન છે, એ શું વેચતા હતા? તો ચા વેચતા હતા. એમાં એક મહાન વ્યક્તિ બને છે. એમ આપણે પણ કોઈ પણ કામ છે એ આપણે નાનું સમજવાનું નથી. એ નાના કામના આધારે આપણે આગળ વધી શકીએ છીએ. શું કામ? તો કે આપણે એક સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના. હા, આપણે જોઈ શકીએ છીએ કે એક દીવડો છે એ પ્રકાશિત હોય, પણ જો થોડોક પવન આવે તો એ દીવડો જે છે એ ઠરી જાય છે. પણ આપણે દીપક સમાન તો છીએ, આપણે આપણી જાતને બાળીએ છીએ. પણ હવે દીવડો જે પ્રમાણે એ સામે પ્રકાશ આવે તો એની સામે લડે છે અને અંતે એ ઠરી જાય છે. તો આપણે પણ શું કરવાનું છે? આપણે દીપક નથી કે આમ ઠરી જવાના છે. આપણે મુશ્કેલી સામે લડી શકીએ છીએ અને મુશ્કેલીને પણ છે આપણે હાર આપી શકીએ છીએ. અને છેલ્લો શેર છે, બહુ મહત્વનો શેર છે, અહિકાળ સમય. આપણે સમયને પણ કહેવાનું છે કે કંઈ નથી ભય, તું થાય તે કરી લે. હવે આપણે સમયને પણ કહેવાનું છે કે તારાથી થાય ને એ તું કરીએ. કેમ કે આપણે સમયને પણ હરાવી શકીએ છીએ અને આપણામાં તાકાત છે એવું આપણે બોલી શકીએ છીએ કે તારાથી થાય ને તું કરી લે એમ. કેમ કે ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. કેમ કે અમારી પાસે એક સ્વયં પ્રકાશ છે, એક ભગવાન અમારી અંદર બિરાજમાન છે. એટલે અમે ધારી તે કરી શકીએ છીએ. આમ કે મરી જવાના નથી, દુઃખનો સામનો અમે કરવાના છીએ. અમે કંઈ મરી જવાના નથી, એટલે કે અમે હારી જવાના નથી. તો આ રીતે કવિએ સરસ મજાની આપણને ગઝલ આપેલી છે. કાવ્યના માધ્યમ દ્વારા આપણા જીવનની અંદર જે કાંઈ મુશ્કેલી આવે છે એનો સામનો આપણે કઈ રીતે કરવો અને અંતે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં આપણે રસ્તો શોધવાનો છે. એક આ ગઝલનું કેન્દ્ર બિંદુ છે. કેમ કે કોઈ પણ રીતે આપણે છે એ જે મુશ્કેલી આવે છે, જે દુઃખ આવે છે, એનો આપણે સામનો કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે કાળા માથાનો માનવી એ ધારે તે કરી શકે છે. આપણે પ્રસ્તાવનામાં પણ વાત કરી, મનુષ્ય જીવન અન્ય કરતાં વિશેષ એ રીતે છે કે તેને ઈશ્વરે વિશેષ શક્તિઓ આપેલી છે અને તે શક્તિનો ઉપયોગ કરીને પોતાનું જીવન ઉન્નત બનાવવા માટેનો પ્રયત્ન કરે છે. કે પોતાનું ગામ હોય, દેશ હોય, તો પોતાના દેશના વિકાસ માટે, પોતાના ગામના વિકાસ માટે એ માનવી ધારે તે કરી શકે છે. આપણે આપણા સમાજને આગળ લાવી શકીએ છીએ, એમ ગામને, પછી જિલ્લાને, રાજ્યને, એમ દેશને, દુનિયાને આગળ લાવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. કેમ કે આપણી અંદર આત્મબળ છે, આત્મબળ નામની દવા છે, આપણામાં વિશ્વાસ છે, શક્તિ છે, તો આપણે ધારી તે કરી શકીએ છીએ. તો આ રીતે સરસ મજાની કવિએ આ કાવ્યમાં વાત કરી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.